વડોદરામાં શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાનો બનાવ સામે આવ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાનો મામલો, જેને લઈને પોલીસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓને દબોચ્યા હતા। પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસે ત્રણેય આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે। આ ત્રણેય આરોપીઓને પોલીસે કે જ્યાં પાડી ગેટથી માંડવી જતી સવારી પર ઈંડા ફેંક્યા હતા અને પોલીસે કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। આ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આજે ત્રણેય આરોપીઓમાંથી એક સગીર વયનું હોવાનું પણ સામે આવી રહ્યું છે। પોલીસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓને દબોચી લીધા। થવું બી નહીં જોઈએ। આ શ્રીજીની પ્રતિમાને થયું છે કૃત્યુ, એ અમારી લાગણી દુભાઈ છે। આ અમારી લાગણી દુભાઈ છે ને આ અમારો અમે તો આ વસ્તુઓ માનતા જ નથી। અમારે કોઈ તમારે સાથે રહીને કામ કરવાનું। અમારો આ દેશમાં અમારે કુરાન બી શીખવાડતું નથી। અમારો કુરાન બી આ શીખવાડતું નથી તો કોના ધર્મમાં હાથ ડાલવાનું, સમજાય ને? હા, બહુ અમારી આ માર્કેટ છે ને, પાણીગેટ રોડ, આખો પાણીગેટ રોડ, મદાર માર્કેટ, અલમાસ માર્કેટ, આયશા માર્કેટ, આજે ગરાકીયા ઠેકાણ નથી। આજે ગરાકીયા ઠેકાણ નથી। ભાવ માર્કેટના ધંધા છે, આ પબ્લિક આવતી બંધ થઈ ગઈ, બરાબર? પબ્લિક આવતી બંધ થઈ ગઈ। હવે અમારે કઈ જવાનું? આ લોકોનું કામ થઈ ગયું, હવે હેરાન થઈ ગયા। અને બને ને સાહેબ ભાઈ, તો બને એટલું સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરો। પાણીગેટ રોડ પર સ્ટ્રિક્ટમાં પોલીસની 1 નંબરની કાર્યવાહી, તમારી 2 નંબરની, મીડિયાની 2 નંબરની કાર્યવાહી। આ મીડિયાની હિસાબથી પકડાયો, પોલીસ તો 1 નંબર, પોલીસનું કાર્યવાહી 1 નંબરની। વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવવાના મામલે જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસ દ્વારા તેમને અટકાયત કરી દેવામાં આવે છે અને અત્યારે તેમનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। આપણે જોઈ શકીએ કે નાનો જે ભૂલકાઓ હતા તેમની આડે તેઓ ગણેશ પ્રતિમા પર તેમને અંડા ફેંક્યા હતા। પરમ દિવસની આ રાતના 2-2:30 વાગ્યાની આ જે ઘટના છે, જ્યારે માંજલપુરના જે ગણેશ લઈને જે લોકો, જે યુવક મંડળ છે તે અહીંયા ગણેશની પ્રતિમા લઈને જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં ત્યારે જતા હતા, ત્યારે બિલ્ડિંગના ધાબા પર ચડીને તેમને આ નાના ભૂલકાઓને તેનો આડે તેમને આ અંડા ફેંક્યા હતા અને જે હિન્દુ લાગણી દુભાવવાનો કામ અને વડોદરાની શાંતિ ડોળવાનું કામ તેમને કર્યું હતું। પોલીસે તેમને ગણતરીના કલાકોમાં તેમને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે આપણે જોઈ શકીએ જે સ્થળ છે તે ત્યાંથી તેમને અત્યારે લઈ આવવામાં આવ્યા છે। પોલીસ હવે જે રિકન્સ્ટ્રક્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેવી રીતના આ કૃત્ય કરવામાં આવ્યું હતું તેનું આ રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે બંને આરોપીઓ છે અને એક સગીર છે, ત્યારે આપણે જોઈ શકીએ આ જ 2 આરોપી હતા કે જેમને હિન્દુ લોકોની જે લાગણી છે તેની દુભાવી હતી અને જે ગણેશની પ્રતિમા હતી તેના ઉપર અંડા ફેંકીને આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું હતું। તેને લઈને જ હવે વડોદરા શહેર પોલીસ છે તે સતર્ક બન્યાની અને બનીને ઘટનાની ગંભીરતા જોતાની સાથે જ ગણતરીના કલાકોમાં જે આરોપીઓ છે તે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। હવે આરોપીઓને જે સ્થળે જે ઘટના બની હતી તેને લઈને હવે એ રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે। આપણે જોઈ શકીએ બંને જે આરોપીઓ છે તે બંને આરોપીઓને હવે પોલીસ દ્વારા અત્યારે લઈ આવવામાં આવ્યા છે અને કેવા પ્રકારની આ ઘટના બની હતી, કેવી રીતનું આ વિસ્તારમાં બની હતી, તે સમગ્ર જે વિસ્તાર છે તેને લઈને જ અત્યારે પોલીસ તેમને લઈ ગઈ છે। નોંધનીય બાબત છે કે જ્યારે જે વડોદરા શહેરની જે શાંતિ છે તે શાંતિ ઢોળવવાનો આ અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને ડામવામાં પોલીસ સક્રિય બની હતી અને પોલીસે તેમની જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ત્યારે પણ તહેવારના કારણે તમામ પ્રકારની જે શાંતિ સમિતિ છે કે ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવતી હોય છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે બંને આરોપીઓને જે છે હવે ઘૂંટણ પર બેસ્યા છે અને તમામને હાથ જોડીને માફી માંગી રહ્યા છે કે આવા પ્રકારની કોઈ પણ ઘટના હવે કોઈ પણ નહીં કરે, કેવી રીતનું અત્યારે તે કરી રહ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે બંને આરોપી વડોદરા શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ કરતા આ અસામાજિક તત્વોને પોલીસે હવે પકડી પાડ્યા છે અને હવે તે જણાવી રહ્યા છે જે પ્રમાણે અત્યારે પોલીસ તેમને પૂછી રહી છે તે પ્રમાણે તે જણાવી રહ્યા છે કેવી રીતે તેઓ ધાબા પર
ધાબા પરથી તે અંડા ફેંકી રહ્યા હતા કે જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે શ્રીજીની પ્રતિમા અહીંથી પસાર થઈ રહી હતી, કોઈ પણ શોર શરાબો નહોતો અને અહીંથી જ્યારે શ્રીજીની પ્રતિમા જે માંજલપુરના જે યુવક મંડળો છે તે અહીંથી લઈ જતા હતા તે દરમિયાન જ આ અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું અને કૃત્ય કરતાની સાથે જ ત્યારે તમામ જે ઉપસ્થિત લોકો હતા યુવક મંડળમાં તેમાં નાસભાગ મચી હતી. નજીકમાં જ આવેલું પોલીસ સ્ટેશન છે, તે પોલીસ સ્ટેશનનો કાફલો પણ ત્યારે પહોંચી આવ્યો હતો અને તે પોલીસની સામે પણ એકાદ બે અંડા ફેંક્યાની પણ વાતો સામે આવી હતી. ત્યારે આપણે જોઈ શકીએ કે ગણતરીના કલાકોમાં જે પોલીસ છે તેમને આ આરોપીઓને અત્યારે પકડી પાડવામાં આવ્યું છે અને હવે તે ઘૂંટણિયા પડ્યા છે, હાથ જોડીને તે માફી માંગી રહ્યા છે અને કહી રહ્યા છે જે પ્રમાણે વડોદરા શહેરની શાંતિ જોડવાનો તેમને પ્રયાસ કરવામાં આવ્યો છે તે પ્રયાસ તેમનો આ નિષ્ફળ પ્રયાસને હવે પોલીસે તેને ઉજાગર કર્યો છે અને પોલીસે તેમને પકડી પાડ્યા છે અને આપણે જે પ્રમાણે જોઈ શકીએ તે પ્રમાણે હાથ જોડીને તે માફી માંગી રહ્યા છે. વડોદરા જે હિન્દુ લોકોની જે લાગણી છે તે દુભાઈ છે, તેમને સાથે જે વડોદરાની શાંતિ છે તે જોડવાનો પ્રયાસ કરવામાં તેમના દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને ત્યારે આપણે જોઈ શકાય જે પ્રમાણે શાંત અને એવું સંસ્કારી વડોદરામાં જ્યારે શાંતિ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે માંજલપુરના યુવક મંડળ દ્વારા અહીંથી શ્રીજીની પ્રતિમા અહીંથી નીકળી હતી ત્યારે ધાબા પરથી ચડીને ત્યાં શ્રીજીની પ્રતિમા ઉપર આ અસામાજિક તત્વો દ્વારા અંડા ફેંકવામાં આવ્યા હતા. નોંધનીય બાબત છે કે ગણતરીના જ મિનિટોમાં જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને તે ઘટના છે તે અટકાવી દેવામાં આવતી. ત્યારે આ ગણતરીના કલાકોમાં જે આ આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવે છે, જેમાં બે આરોપીઓ છે સાથે એક સગીર છે તેમને પકડી પાડવામાં આવે છે અને આજે જે રિકન્સ્ટ્રક્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે આરોપીઓ ઘૂંટણિયા પડ્યા છે અને હાથ જોડીને તમામની માફી માંગી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.